કોનો ફોન પડ્યો? મારો મારો અમારે વડવા બ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે. અમારા સાંસદ નીમુબેન, અમારા ધારાસભ્ય જીતુભાઈ, અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારે સંગઠનની તમામ કાર્યકર્તાઓ 13 વોર્ડના કાર્યકર્તાઓ, વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડના મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા, કોર્પોરેશનની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે. હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર જે પ્રકારે પ્રજાના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે પ્રકારે સ્વીકૃતિ મળી રહી છે, એ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જે પ્રકારે વિકાસની ઊંચાઈઓ સર કરીને એક સહજ, સરળ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ, CR પાટીલજી વગેરેના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યના રિઝલ્ટે સાબિત કર્યું છે કે જનતાની પ્રેમ અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે. સમગ્ર રાજ્યમાં ઝળહળતો વિજય, કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે. આવનારી કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને 29ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે. ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ 3 નંબરનો વડવા બ વોર્ડ તરીકે ઓળખાય છે. ભાઈ અમરસિંહભાઈ ચુડાસમા પૂર્વે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને શહેર ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી. આજે 3000થી પણ વધારે મતો લઈને જીત બતાવે છે. આપ સૌ જાણો છો ભાવનગરના લોકો, આ વોર્ડ એ ટેસ્ટ કેસ છે. આ વોર્ડ એ કોંગ્રેસનો વોર્ડ ગણાતો, કોંગ્રેસનો મત વિસ્તાર એ પશ્ચિમ વિસ્તાર મારો મત વિસ્તાર ગણાતો. જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારીને, ચાહે મુસ્લિમ હોય, ચાહે દલિત હોય, ચાહે અન્ય સમાજ હોય, એમણે જબરજસ્ત જીત અપાવીને કોર્પોરેશનનો ભાવનગરનો પાયો અને 29મી 27માં પશ્ચિમ વિધાનસભાનો પાયો પણ આજથી જ વડવા બની જનતાએ નાખ્યો છે. લોકોનો હું ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓ શહેર પ્રમુખના નેતૃત્વની અંદર અમે સૌ ચૂંટણી લડ્યા છીએ. જેમને જેમને જવાબદારી મળી એમણે પણ સરસ નિભાવી છે. નથી મળી એવા મારા બૂથના કાર્યકર્તાઓએ પણ જે પ્રકારે મહેનત કરી છે, તમામ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય હું આપું છું. તમામ મતદાર ભાઈઓ બહેનોએ જે પ્રકારે વિશ્વાસ મૂક્યો છે પ્રતિનિધિ તરીકે મારા પર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રકારે પ્રેમ આપ્યો છે, હું વડવા બ વિસ્તારના લોકોને ભરોસો આપું છું. વિકાસની નવી ઊંચાઈઓ ભાઈ અમરસિંહભાઈના નેતૃત્વમાં અમે જારી રાખીશું અને આગામી કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટી લોકોના આશીર્વાદથી જીતવાની છે. 27 અને 29નો પાયો ભાવનગરમાં અમરસિંહભાઈની વોર્ડ નંબર 3ની બની ચૂંટણીએ કાર્યકર્તાઓના પરિશ્રમ અને જનતાના આશીર્વાદથી પ્રાપ્ત કર્યો છે અને મેળવવાના છે. પુનઃ એકવાર વડવાના સૌ મતદારોની આ જીત છે, કાર્યકર્તાઓની જીત છે. આ શ્રેય હું કાર્યકર્તાઓને મતદારોને આપું છું. કોનો ફોન પડ્યો? મારો મારો જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો ભારત
હરેશભાઈ